માર્કેટમાં એક નવો સ્કેમ આવ્યો છે। યુટ્યુબની ચેનલનું પેજ એક મોકલે છે અને એને લાઇક કરવાના દિવસના 150 થી 1500 રૂપિયા આપે છે। સુરતમાં 27 વર્ષનો એક છોકરો કે આખી આ માયાજાળમાં ફસાઈ ગયો અને 23 લાખ રૂપિયા આ છોકરાએ ગુમાવ્યા છે। આ યુવકે પોતાનું સેવિંગ ગુમાવ્યું છે। માટે સાવધાન રહેજો। જો તમને કોઈ એવો મેસેજ કરે કે અમે તમને અલગ અલગ ટાસ્ક આપીશું અને એ ટાસ્કના બદલામાં અમે તમને પેમેન્ટ આપીશું, તો શરૂઆતમાં થોડા સમય માટે એ લોકો આપણને પૈસા પણ રિટર્ન આપે છે, પરંતુ જ્યારે મોટી રકમ થાય છે અથવા તો આપણે અકાઉન્ટમાંથી લાલચ આપી અને એ લોકો એવી વાતો કરે છે, એ લોકો એવી વાતોમાં આપણને ફસાવી દે છે કે આપણે આપણી સેવિંગ પણ એમને આપી દઈએ છીએ અને ત્યારબાદ એ લોકો છૂમંતર થઈ જતા હોય છે। આ યુવકને 15,000 રૂપિયાની લાલચ આપી હતી કે તમે યુટ્યુબનું એક પેજ હશે કે જેને તમે લાઇક કરશો, તેમાં જે વિડીયો હશે એ વિડીયોઝને તમે લાઇક કરશો તો તમને 15,000 રૂપિયા મળશે। 150 રૂપિયાથી 1500 રૂપિયા સુધીનું વેતન આપવાની વાત કરતા હોય છે, પરંતુ આ આખો મોટો એક સ્કેમ છે। સુરતનો આ છોકરો ફસાઈ ગયો છે। સાયબર ક્રાઇમ દ્વારા પણ અપીલ કરવામાં આવે છે કે જ્યારે પણ કોઈ આવા મેસેજ આવે છે તો કોઈ લાલચમાં ન આવી જતા, કારણ કે આપણે આખી જિંદગીની મૂડી ગુમાવીએ છીએ। સુરતની આ ઘટનામાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ લોકોની એક આખી ચેનલ હોય છે અને આ લોકો આખા ચેનલના મારફતે આખું નેટવર્ક ઊભું કરી અને કામ કરતા હોય છે। પૈસા એક અકાઉન્ટમાંથી આપણા અકાઉન્ટમાંથી જ્યારે એ લોકોના અકાઉન્ટમાં જતા હોય છે ત્યારે એ લોકો ઘણા બધા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હોય છે, એટલે કે કોઈ રકમ પણ અત્યાર સુધી પોલીસની સમક્ષ આવતી નથી। એ પ્રકારનું આખું એ લોકોનું મોટું ષડયંત્ર ચાલતું હોય છે, નેટવર્ક ચાલતું હોય છે અને જ્યારે પણ કોઈ આપણને આવા મેસેજ કરે છે ત્યારે આપણે સાવધાન રહેવું જોઈએ, આ લોકોની વાતમાં ન આવવું જોઈએ। આ વિડીયો બને એટલો શેર કરો, લોકો સુધી આ માહિતી પહોંચવી જોઈએ।